ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે ઉદાહરણ 3.6 જોઈએ. બરાબર, આ બી કિર્ચોફની લંબચોરસની દાખલો છે. બરાબર, પણ સારી વસ્તુ એ છે કે આ દાખલો નાનો છે. બરાબર, છતાં આ દાખલો 4 માર્ક્સમાં પૂછી શકાય છે ખાસ. બરાબર, સૌથી પહેલા આપણે શું જોઈશું તો આપણે અહીં આગળ શું જોઈશું? અહીં આગળ સૌથી પહેલા વિદ્યુત પ્રવાહ વિતરણ જોવાનું છે. તો બે બેટરી આપી છે એટલે દાખલો થોડો વધારે અહીં થઈ જાય. બરાબર, આ જે પહેલી બેટરી છે તે 10 વોલ્ટ અને બીજી બેટરી છે તે 5 વોલ્ટની છે. બરાબર, તો મોટી બેટરી છે તો આમાંથી હંમેશા વિદ્યુત પ્રવાહ બહાર આવે. બરાબર, તો અહીં આગળ આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે. કેટલો પ્રવાહ બહાર આવે બેટા? I જેટલો વિદ્યુત પ્રવાહ. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવે છે એટલે અહીંયા ધારો કે I1 જેટલો વિદ્યુત પ્રવાહ જાય તો આ નીચે કેટલો આવશે? તો I - I1 આવશે. એટલો વિદ્યુત પ્રવાહ આવશે બેટા, I - I1 આવશે. હવે I1 આપણે જોવાનું છે. એમાંથી ધારો કે અહીંયા પરથી કેટલો પસાર થઈ ગયો? I2. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો બેટા? I2. તો I1 આમાં આવે છે, I2 અહીંયા છે, તો અહીંયા આગળ કેટલો થઈ જશે? તો I1 - I2 થશે. શું થશે બેટા? I1 - I2. હવે આ બંને નીચે આવે છે. અહીંથી આ અંતર છે, અહીંથી આ અંતર, બંને એન્ટર થયા. હવે તો બહાર નીકળવું છે. તેમાં શું થાય? બંને અંદર આવે ને એટલે એનો સરવાળો. અહીંયા આગળ I - I1, I + I1, તો I1 કેન્સલ થઈ જશે. ફરીથી આ પ્રવાહ અંદર આવે છે, I - I. આ પ્રવાહ બી અંદર આવે છે, I1 - I. પણ આમાં I1 ધન, અહીંયા આગળ I1 ઋણ, એ કેન્સલ થઈ ગયું. તો વધે શું? અહીંયા I, અહીંયા આગળ I2 બટે ઋણ છે. એટલે શું આવશે? I - I. હવે I - I2 વિદ્યુત પ્રવાહ અંદર આવે. અહીંથી આ પ્રવાહ કેટલો? I2 અને I2 કેન્સલ થાય. ફરી કેટલું થઈ ગયું? I. આ જો બેટરી જે મોટી છે એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ બહાર આવતો હતો એટલો જ I જેટલો વિદ્યુત પ્રવાહ તેમાં બચે છે. બરાબર, આટલું ફિક્સ થઈ ગયું. બરાબર, બધું સરખું આવી ગયું. એનો મતલબ હવે આપણે શું કરવાનું? ઇક્વેશન બનાવવાનું. બરાબર, ચાલો આપણે હવે શું કરીશું? ઇક્વેશન બનાવવાનું ચાલુ કરીશું. બરાબર, ટોટલ કેટલા અનનોન જો? એક I ફાઇન્ડ કરવાનો, I1 ફાઇન્ડ કરવાનો, I2 ફાઇન્ડ કરવાનો. એટલું થઈ જાય એટલે બધું થઈ જાય. બરાબર, અને ક્વેશ્ચન શું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. કેટલી શાખા છે ગણો બેટા? 1 2 3 4 5 6. આ બે અલગ અલગ. કેમ? આમાંથી વિદ્યુત પ્રવાહ I2 છે અને આમાંથી વિદ્યુત પ્રવાહ I - I2. તો અલગ પ્રવાહ તો અલગ શાખા. એટલું ખાસ યાદ રાખવાનું. બરાબર, ચાલો તો હવે આપણે ગણીશું. કેટલા અનનોન? 3. તો કેટલા ઇક્વેશન જોઈશે? 3. અને પછી સોલ્યુશન થાય. તો અહીંયા આગળ આપણે ચાલુ કરીએ A B C A. તો લો A B C A માટે કિર્ચોફનો નિયમ લગાવો. A થી B જાઓ. આપણે એને પ્રવાહની દિશા સરખી, તેથી માઈનસ, એટલે શું આવશે? -4I1. પછી B થી C આપણે એને પ્રવાહની દિશા સરખી એટલે શું આવશે? માઈનસ, તો -2I2. પછી આ જાઓ, કેટલો પ્રવાહ છે? I. એક અવરોધ છે તો શું આવશે? -1I. બેટરી એની બીજી પ્લેટ એટલે 10 છે, પ્લસમાં છે એટલે +10 ઉપર શું થઈ ગયું? 0. +10 પેલી બાજુ લઈ જઈએ તો -10 અને I વાળું પદ પેલા લખીએ એટલે -I, પછી -I1, પછી 4I1, પછી -2I2 = -10. બધામાંથી માઈનસ કોમન કાઢી લો. I + 4I1 + 2I2 = 10. ઇક્વેશન નંબર આટલું થયું. આ પહેલું ઇક્વેશન થયું. હવે આપણે જોઈએ બીજું ઇક્વેશન. તો કોઈ બી લૂપ લઈ શકાય. આ બી લઈ શકો, A B C પડે જે આપણે એવું કરીએ B C D B આનું નામ એપ્સિલોન 2 રાખ્યું છે. તો B C D એપ્સિલોન 2 B એવું કરી દો. તો લો B C D એપ્સિલોન 2 B માટે કિર્ચોફનો નિયમ લગાવો. B થી C તો 2 ઓહમ I2 જેટલો પ્રવાહ એટલે -2I2. આપણી એને પ્રવાહની દિશા છે. હવે સીધી B જાઓ. આપણે નીચે આવો, પ્રવાહ વિરુદ્ધ છે તે પ્લસ આવશે. એટલે શું થઈ જશે? +2 I - I2. હવે અહીંથી આમ જવાનું.
એપ્સિલોન 2 અને b અહીંથી આમ જાઓ વિદ્યુત પ્રવાહ બોલે એનાથી કઈ ફેર ના પડે કેમ કે બેટરી છે અવરોધ નથી બેટરી હોય ને તેની બીજી પ્લેટ જે ધન છે એટલે 5 વોલ્ટ તો અહીંયા પર +5 ઇક્વલ ટુ શું થયું 0 બરાબર તો આનું સોલ્યુશન કરી જો અહીંયા આવશે શું આવશે બ્રેકેટ ઓપન કરી નાખો તો આને અંદર મૂકો તો માઈનસ થઈ જાય -2i2 -2i2 એટલે -4i +5 પેલી બાજુ લે તો શું થઈ જશે -5 ઇક્વેશન નંબર 2 શું થઈ બેટા ઇક્વેશન નંબર 2 હવે ત્રીજી ઇક્વેશન જોઈએ આ જ લઈ લઈએ આપણે a c d a બરાબર તો લો a c d a માટે કિર્ચોફ નો નિયમ a થી c હવે a થી c જો સૌથી પહેલા બેટરી આ પહેલી પ્લેટ ધન છે બીજી નું આપણે હંમેશા બીજી લેવાની -10 બરાબર પછી અવરોધ આવે છે આપણે એમ જવાનું વિદ્યુત પ્રવાહ સામે આવે છે પ્લસ આવશે એટલે શું આવશે 1i હવે નીચે જાઓ વિદ્યુત પ્રવાહ સામે આવે છે એટલે ફરીથી પ્લસ આવશે તો +2 i minus i2 અહીંથી આમ જાઓ તો 4 અને ફરીથી શું થશે પ્લસ તો +4 i minus i1 ઇક્વલ ટુ શું થઈ જાય તો 0 બધા બ્રેકેટ ઓપન કરવા પડશે અને -10 પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ તો 1i બરાબર હવે બ્રેકેટ ઓપન કરવા તો 2i minus 2i અહીં શું થશે 4i minus 4i1 minus 10 પેલી બાજુ લઈએ તો પ્લસ બધા i વાળા બાજુ જોડો 1 2 અને 4 એટલે 7 i1 તો minus 4i1 અને i2 બી એક જ છે એટલે minus 2i ઇક્વલ ટુ કેટલા થઈ જશે 10 ઇક્વેશન નંબર શું થઈ બેટા 3 તો બસ તમને પરથી આન્સર ઈઝી જો આમાં કેટલા નંબર 1 2 3 આમાં કેટલા નંબર 1 2 આમાં કેટલા 2 આ તો સારું થઈ ગયું 2 છે i1 નથી તો શું કરીએ સમીકરણ 1 અને 3 નો ઉપયોગ કરીને i1 આપણે બહાર કાઢીએ જો i1 બહાર કાઢી નાખીએ તો નવું ઇક્વેશન મળશે ને એમાં બી શું હશે i અને i2 તો આપણે ડાયરેક્ટ જવાબ રેડી થઈ જશે બરાબર તો સમીકરણ 1 માં જો i1 વાળું પદ શું છે 4i1 અને સમીકરણ 3 માં i1 વાળું પદ શું છે -4i1 બેનો સરવાળો કરો તો કેન્સલ થઈ જશે તો અહીં લખીએ સમીકરણ 1 અને 3 નો સરવાળો કરો 1 અને 3 નો સરવાળો કરો 1 એટલે શું કે તો i plus 4i1 plus 2i2 equal to 10 હવે અહીંયા લખું 7i minus 4i1 minus 2i2 equal to 10 આનો આપણે સરવાળો કરવાનો એટલે નિશાની બદલાવવાના તો 7 અને 8i આ ઉડી ગયા આ ઉડી આ તો બેનિફિટ થઈ ગયો બેટા આ તો બંને ઉડી ગયા તો ડાયરેક્ટ આન્સર પડવાના ચાલુ થઈ ગયા તો 8i સામે કેટલા થઈ તો 20 i બરાબર કેટલા થશે તો 20 ભાગ્યા 8 ઉપર નીચે તમે 4 વડે ઉડાડી નાખો તો i બરાબર શું થશે 20 ભાગ્યા 4 એટલે 5 8 ભાગ્યા 4 એટલે 2 i બરાબર 5/2 એમ્પિયર પેલો આન્સર મળ્યો શું મળ્યો આપણને પેલો આન્સર મળ્યો હવે આપણે બીજો આન્સર i ની કિંમત તમે આમાં મૂકો i2 મળી શું મળ્યા બેટા i2 તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 પરથી સમીકરણ 2 શું છે 2i 4i2 -5 તો 2i 4i2 = કઈ જો કઈ દેવું મળી છે આપણે i આપડા i2 શોધવાનું -4i2 પેલી બાજુ જો પ્લસ અને -5 આવે જો આવે તો એ બી પ્લસ તો સામે શું આવી જશે 4i2 બરાબર તો 2 i ની કિંમત કેટલી છે જો 5/2 આવી જશે i ની કિંમત કેટલી છે 5/2 લાયા આવશે 5/2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય 4i તો 2 કેન્સલ થાય 5 + 5 10
10 is equal to 4i2 તો i2 is equal to કેટલા થઈ જાય 5/2 એમ્પિયર અને બે વિદ્યુત પ્રવાહ મળે i અને i2 હવે સમીકરણ 1 માંથી આપણને i1 મળી જાય તો સમીકરણ 1 પરથી તો સમીકરણ 1 જો બેટા I plus 4i1 plus 2i2 equal to 10 I plus 4i1 plus 2i2 equal to 10 i2 ખબર છે I ખબર છે i1 જોઈએ તો 4i1 is equal to 10 minus I minus 2i કિંમત મૂકી દો 10 minus I 5i2 minus 2 i2 ફરી કેટલી છે 5i2 તો 4i equal to કેટલા વધે જો બે કેન્સલ થાય 5 10 minus 5 એટલે 5 5 માંથી અઢી જાય તો અઢી વધે એટલે 4i is equal to 5/2 તો I is equal to કેટલો આવશે 5/8 એમ્પિયર આવશે I is equal to કેટલો સોરી I1 is equal to કેટલો આવશે 5/8 એમ્પિયર અને 3 પ્રવાહ મળી ગયા હવે શું કરવાનું છે તો ટેબલ બનાવવાનું શાખા અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બરાબર ટોટલ કેટલી શાખા છે તો બેટા તો ચાલો કરીએ તો AB AC AD બરાબર શું છે તો AB AC AD પછી હતું BC CD ને પેલું હતું B epsilon to D AB AC AD BC CD અને B epsilon to D 6 શાખા થઈ આ બધા શાખામાંથી વહેતા પ્રવાહો ઓલરેડી ખબર છે તેના ઇક્વેશન અહીં રાખવાના અને બધાની વહેલી તમારે જાતે કરવાની આપણે ફેસબુક ની અંદર આ ટેબલ હોવું જોઈએ કોઈએ પણ વેટ ઉતારવી નહીં અને ખાસ ધ્યાન રાખવું બરાબર જો ખબર ના પડી હોય દાખલે ફરીથી રિવિઝન કરો છતાં ખબર ના પડે તો જ્યારે આપણે ભેગા થઈશું આ ક્વેશ્ચન જે પેજ પર લખ્યો એ પેજ બેન્ડ વાળી દેવાનો અને જ્યારે બી આપણે મળે ને ત્યારે આ દાખલો તમને ફરીથી સમજાવી દેશે બરાબર હવે આપણે આના સિવાયનો સ્વાધ્યાયનો એક એક્સ્ટ્રા અલગથી ક્વેશ્ચન આપેલો છે 2.8 એકદમ નાનો એવો ક્વેશ્ચન છે એ આપણે જોઈએ બરાબર ક્વેશ્ચન આખો જાતે તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચી લો મેં અહીંયા આગળ એની વેલ્યુઝ લખેલી છે બરાબર તો વિડિયો પોઝ કરો ને વાંચો કેટલો આપણને કીધું EMF આપ્યો છે 8 વોલ્ટ તેનો આંતરિક અવરોધ 0.5 એક શ્રેણી અવરોધ જોડેલો છે તેનું નામ છે કેપિટલ R રાખી દઈએ 15.5 એક 120 વોલ્ટની DC સપ્લાય સાથે તેને કનેક્શન આપ્યું છે મેં તમને વાત કરી હતી કે મોબાઈલને જ્યારે આપણે પાવર સપ્લાય સાથે કનેક્ટ કરીએ ને એને જેવું છે નાનો પોસ્ટ જે છે ને એને મોટી સપ્લાય સાથે કનેક્ટ કરી દીધું એટલે મોબાઈલ ચાર્જિંગ કરતા હોય ને એના જેવું છે તો શું ફાઇન્ડ કરવાનું બેટરીના ટર્મિનલ વોલ્ટેજ આજે પોસ્ટ છે ને અને શ્રેણી અવરોધ શા માટે રાખવો અને આકૃતિ કેવી રીતે વિચારો જ્યારે ચાર્જિંગ થતું હોય ને મેં તમને કહ્યું શું થતું હોય બેટા ચાર્જિંગ તો સપ્લાય સામે સામે એટલે બંનેના પ્લસ આ કેટલા છે 120 આ કેટલા છે 8 આ બેમાંથી મોટું પણ 120 તો એમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવે આ વિદ્યુત પ્રવાહ બહાર આવે ને આ અંદર જાય ને આ જે કન્ડિશન છે ને એને ચાર્જિંગની કન્ડિશન શું કહેવાય બેટા ચાર્જિંગ કન્ડિશન બરાબર અને આ છે શ્રેણી અવરોધ અને અહીંયા આગળ આના 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ આપણે અંદર જોયું બરાબર તો આપણે ટર્મિનલ વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે પણ એના માટે સૌથી પહેલા I ફાઇન્ડ કરવું છે વિદ્યુત પ્રવાહ I તો I એટલે શું થાય તો ટોટલ વોલ્ટેજ ની છેદમાં ટોટલ અવરોધ આ તો સપ્લાયનો આંતરિક અવરોધ ના આવે એટલે બેટા યાદ રાખવાનું સપ્લાયનો આંતરિક અવરોધ ના આવે કોષનો આંતરિક અવરોધ બરાબર અને એ શું થાય કે 120 વોલ્ટની સામે કેટલા છે 8 આ બંને જો એક ધન એની સામે ધન એક ધનની સામે ધન એટલે મોટા વોલ્ટેજમાંથી નાના વોલ્ટેજ બાદ થાય એટલે 120 - 8
આપણે જ્યારે કોષોનું શ્રેણી જોડાણ જોયા ને તો છેલ્લો મુદ્દો લખ્યો હતો કે બીજા કોષના ઉલટામાં આવે તો એપ્સિલોન ટુ નેગેટિવ લેવું. આ ઉલટાવી દીધા છે, સામસામે આવી ગયા એટલે ઉલટાયા એટલે 120 માઈનસ 8. હવે જો r અને અહીંથી આવશે 0.5 એટલે r પ્લસ સ્મોલ r. તો i બરાબર 120 માઈનસ 8 એટલે આ થશે 112 અને r પ્લસ r એટલે કેટલા થઈ જશે? અહીં આગળ r ની વેલ્યુ જો 15.5 અને સ્મોલ r ની વેલ્યુ 0.5 આ થઈ જાય 16. તો i r બરાબર કેટલા થઈ જશે? તો 112 16 એટલે 7 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ હશે. કેટલો વિદ્યુત પ્રવાહ હશે બેટા? 7 એમ્પિયર. હવે કોષના ટર્મિનલ વોલ્ટેજ છે, કોષના ટર્મિનલ વોલ્ટેજ એને V કહીએ. તો આપણું ઇક્વેશન છે એપ્સિલોન માઈનસ IR બટ ચાર્જિંગ છે ને એટલે પ્લસ R. અહીં લખું ચાર્જિંગ થતું હોવાથી માઈનસ માં પ્લસ થાય. જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે ને તો ડિસ્ચાર્જિંગ થાય. ડિસ્ચાર્જિંગ થતું હોય તો માઈનસ આવે, ચાર્જિંગ થતું હોય તો પ્લસ આવે. બરાબર. હવે EMF કેટલા છે? 8 વોલ્ટ. તો અહીંયા આવશે 8. વિદ્યુત પ્રવાહ કેટલો છે બેટા? 7 એમ્પિયર. તો અહીંયા આવશે 7 અને આંતરિક અવરોધ જો કેટલો આપે છે? 0.5. તો આવશે 0.5. તો 8 7 ને 0.5 એટલે 3.5. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલા આવ્યા? 11.5. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા આવ્યા? 11.5. આ જો ડીસી સપ્લાયની V1 લખેલું છે, ખાસ ધ્યાન રાખજો. પછી આ V અને આ V1 કોમ્બિનેશન માં, બરાબર, મિક્સ ના થવા. એક ક્વેશ્ચન આપેલો છે શ્રેણી અવરોધ રાખવાનો છે તો શું? જો તમે આના નાખો એનું મૂલ્ય કેટલું? 15.5. હવે એ ના હોય આખી સર્કિટમાં અવરોધ કેટલો થાય? ખાલી 0.5. એટલે 16 ની જગ્યાએ ખાલી 0.5. તો 112 ભાગ્યા 0.5 કરો ને 224 એમ્પિયરનો કરંટ ફ્લો થાય તો સર્કિટ ઉડી જાય. તો સર્કિટ શું થાય? ઉડી જાય. એટલે અહીંયા શ્રેણી અવરોધ રાખવાનો મેઇન હેતુ શું છે કે સર્કિટમાં પ્રવાહને કંટ્રોલ અથવા તો સીમિત રાખવા માટે તેને શ્રેણી અવરોધ રાખવામાં આવે છે. અહીંયા લખી નાખીએ નાનું વર્ણન પૂછાય છે એટલે લખવું પડે એના માર્ક્સ હોય. બરાબર. પરિપથમાં વિદ્યુત પ્રવાહને સીમિત બ્રેકેટમાં કંટ્રોલ કરવા માટે શ્રેણી અવરોધ રાખવામાં આવે છે. ચલો એકદમ નાનો એવો ક્વેશ્ચન છે, 2 તો 3 માર્ક્સ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે, ખાસ વાંચો, તૈયાર કરો. આને બી ફેરની અંદર લખવાના છે. આગળના ક્વેશ્ચન તો આપણે જે કરીએ તો લખવાના જ છે, બરાબર. અને ટૂંક સમયમાં તમને આની વર્કશીટ પણ મળી જશે. એમાં 20-25 જેટલા MCQ હશે એ સોલ્વ કરીને જ્યારે પણ મળે ત્યારે તમારે તમારા ક્લાસ ટીચરને સોંપવાનું છે આ બધું. અને જ્યારે બી આપણે વેકેશન પછી મળીશું ને તો આ બધું હું ખુદ જાતે ચેક કરીશ. એટલે બધાએ જવાબદારીપૂર્વક કામ કરવું.